પાલનપુર મહેશ્વરી હોલ ખાતે જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાને લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ટ્રાફિક સહિતના મુદ્દાઓ અંગે જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. પાલનપુર મહેશ્વરી હોલ ખાતે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેની અધ્યક્ષતામાં લોકસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જાગૃત નાગરિકો દ્વારા શહેરમાં વધતી ટ્રાફિકની સમસ્યા તેમજ દિલ્હી ગેટ વિસ્તારમાં આડેધડ વાહન પાર્કિંગની સમસ્યાઓ લઈને લઈ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી, જેથી જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ મુદ્દાઓની નોંધી આગામી દિવસોમાં ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે. અત્યારે વાહનોના કાચ પરથી કાળી ફિલ્મ ઉતારવાની ઝુંબેશ ચાલી રહી છે, જે લાંબો સમય સુધી ચાલશે તેમજ જણાવ્યું હતું. તેમજ પાલનપુરમાં નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય તો કોઈ વ્યક્તિના ધ્યાને આવે તો પોલીસનો સંપર્ક કરી આ દૂષણને નાથવા માટે પોલીસની મદદરૂપ થવા જણાવ્યું હતું. તેમજ ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે વેપારીઓ પણ પોલીસને પૂરતો સહકાર આપવા જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું. આ સિવાય પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી થયેલા તેમજ ગુમ થયેલા 35 જેટલા મોબાઈલો પૂર્વ પોલીસ મથકના પીઆઈ SM પટણી તેમજ તેમની ટીમ દ્વારા શોધી ₹8.5 લાખ જેટલો મુદ્દામાલ તેરા તુજકો અર્પણ અંતર્ગત મૂળ માલિકોને પરત કરવામાં આવતા ગુમ થયેલા મોબાઈલ મળી જતા માલિકો દ્વારા પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા. પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન આજ લોકસંવાદનો કાર્યક્રમનો આયોજન કરવામાં આવેલું હતું. બહુ સારી સંખ્યામાં પાલનપુર શહેરના નાગરિકો આગેવાનો આવ્યા હતા. તેની રજૂઆત સાંભળવામાં આવી હતી. ટ્રાફિક સંબંધે જે રજૂઆત હતી તે સંબંધે આવનાર સમયમાં કામ કરવામાં આવશે. પોલીસ તરફથી ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા, તે પછી જે ડ્રગ્સનું જે દૂષણ છે તે દૂષણનો ડામવા માટે જે કાર્યવાહી કરવામાં આવનાર છે તે સંબંધે માહિતી આપવામાં આવેલ છે, અને આવનાર સમયમાં આ બંને સમસ્યાઓ ઉપર બનાસકાંઠા પોલીસ કામ કરશે અને સૌ નાગરિકોને, સમાજને સાથે લઈને કામ કરશે તે મુજબને અમારો એક્શન પ્લાન છે. આજ લોકસંવાદના કાર્યક્રમ દરમિયાન પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન દ્વારા જે 35 જેટલા મોબાઈલ ચોરી થયેલા હતા, મિસિંગ થયેલા હતા, તેને પાછળ આપવામાં આવેલ છે, અને એક મોટરસાઇકલને પણ તેરા તુજકો અર્પણના કાર્યક્રમ અંતર્ગત પાછળ આપવામાં આવેલ છે. કુલ મળીને લગભગ 8.5 લાખ જેટલી રકમના આ જે મુદ્દામાલ છે તે પાછળ કરવામાં આવેલ છે, અને બહુ સારી કામગીરી પૂર્વ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ છે. ધન્યવાદ.